ગોંડલ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે વોર્ડ ઉમેદવારો અમારા તૈયાર છે અને આજે 3 વાગ્યા સુધીમાં તમામ વોર્ડની અંદર તમામ વોર્ડના ઉમેદવારોને કમ્પ્લીટ ફોર્મ કરી અને તૈયાર કરી અને સૂચના આપી દેવામાં આવી છે કે જુસ્સાથી ફોર્મ ભરો. પબ્લિકમાં રોષ છે. છેલ્લા ઘણા વર્ષોથી શાસન પક્ષ દ્વારા વિકાસના નામે લોકોને મૂર્ખ બનાવી અને રૂપિયાનું કામ હોય તો 50 રૂપિયાનું બિલ મંજૂર કરી અને પોતાનો જ વિકાસ કર્યો છે. હમણાં તમે જોયું કે ચૂંટણી ટાણે જ્યાં ત્યાં ખાતમુહૂર્તના ડીંડકો આદર્યા હતા. એ આખી પ્રજા ગોંડલની અંદર તો જાણે જ છે, પરંતુ ગોંડલની અંદર કિનાખોરી જે શાસન પક્ષ દ્વારા થતી હોય જેના કારણે સારા માણસો એને એવું ક્યાંક ને ક્યાંક થતું હોય કે ભાઈ પછી આપણે અહીં કહેતાશું તો આપણે ધંધામાં નડશે, બીજે કે એને ખોટા કેસ કરશે. એટલે થોડુંક આવું કિનાખોરી જેવું ગોંડલમાં શાસન પક્ષ દ્વારા થતું રહે છે. પરંતુ અમને અંદરખાને લોકોનો પૂરેપૂરો સપોર્ટ છે અને સજ્જન લોકો એમ પણ કહે છે કે તમે વોર્ડ વાઇઝ તમારા ઉમેદવારો મૂકી દો, અમે 100% મતદાન બૂથ ઉપર જાશું તો જંગી બહુમતીથી કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટાવશું. એટલે અમને 100% વિશ્વાસ છે ગોંડલની જનતા હવે આ શાસન પક્ષથી થાકેલી છે, ગુંડાગર્દીથી થાકેલી છે. અને અહીંના જે કંઈ ભાજપના મવડીઓ એમ કહેતા હોય કે ગોંડલ ગોકુળિયું છે, તો આખા ગામને ખબર છે ગોંડલ ગોકુળિયું નથી, પરંતુ ગોંડલ ગોકુળિયું હતું. અત્યારે મિર્ઝાપુર બનાવી દીધેલું છે. ગોંડલને બદનામ તમે લોકોએ જ કર્યું છે, તમારા વારસદારોએ કર્યું છે. એટલે આ ચૂંટણીની અંદર લોકોને આવો મોકો બીજી વાર નહીં મળે. અમને વિશ્વાસ છે કે 100% લોકો મતદાન કરી અને આ લોકોને આ વખતે જવાબ આપશે. 11 વોર્ડમાં ઉમેદવારોને તમામ ફોર્મ કમ્પ્લીટ કરી અને જે તે ઉમેદવારોને જવાબદારીઓ સોંપી દેવામાં આવેલ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એમાં તો તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના જે કાંઈ જવાબદાર છે એમની આગળ માહિતી હોય. અમને તો શહેરની માહિતી છે કારણ કે શહેરની જવાબદારી હતી. એટલે શહેરમાં અમે એમ કહીએ છીએ કે શહેરમાં કમ્પ્લીટલી બધા ફોર્મ કમ્પ્લીટ આપી દીધેલ. કોંગ્રેસ પાર્ટી આગામી ચૂંટણીના અનુસંધાને લોકોના મૂળભૂત જે કામ છે એને વાચા આપશે. નગરપાલિકામાં જે ખોટા વિકાસના નામે જે ખોટા બિલો મંજૂર કરી અને વ્યક્તિઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓના વિકાસ થયા છે એને રોકવાનું કામ કરશે. અને અમે સત્તામાં આવશું તો જે કાંઈ મૂળભૂત કાર્યો કરવાના છે લોકોના એને સંતોષકારક અને ઈમાનદારીથી કામ કરશું. ગોંડલની આમ તમે જોવો તો ખરી કે લોકો એમ ઈચ્છે જ છે કે ગોંડલની અંદર વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પરંતુ આ લોકોએ ક્યાંક ને ક્યાંક વિપક્ષને ખોટા કેસો કરીને હેરાન કરીને વિપક્ષને હાવ નાબૂદ કરેલો છે. પરંતુ આ વખતે અમે ચૂંટણી લડીને 100% શાસનમાં આવશું અને વિપક્ષમાં એમને બેહાડશું, અમને વિશ્વાસ છે. ના, એમાં તો એવું છે, મૂળ એ ઘર વાપસી ગણાય, કારણ કે એમાંથી જ નારાજ થઈને આવેલા હતા. અને ભાજપ આજની તારીખમાં પણ અમારા ઉમેદવારોને 4 દિવસથી ફોન આવે છે કે ભાઈ તમે અમારા વિસ્તારમાં ફોર્મ ભરો છો, તમારે શું જોઈએ, લોભ લાલચ આ તે દાબ દબાણ આપી જ રહ્યા છે. તોય પણ અમારા ઉમેદવારો જે તે વિસ્તારની અંદર અડીખમ છે. અત્યારે ન્યૂઝ અપડેટ્સ